હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. તો આપણે આજે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા ને હવાનું કાંઈ કામ નથી કર્યું. કેમ કે અમારે છે ને ઘરમાં ઓટોમેટિક સિસ્ટમ લાગી ગઈ છે. અમારા ઓમે ઓટોમેટિક સિસ્ટમ લગાવી. જો અહીંયા અમારા ઓમભાઈ બેઠા છે. એણે કીધું કે મમ્મી તું કાંઈ કામ કરતી નથી. મને કે તું એ ખડીને બેગટકા નથી કરતી. અને પપ્પાનું એવું કેવું છે કે કાંઈ કામ કરતી નથી. આખો દી કે હિંચકે બેઠી બેઠી ફોન જોયા કરશે. અને અમારા ઓમભાઈ એમ કે મમ્મી કાંઈ કામ નથી કરતી. જ્યારે જો ત્યારે બેઠી જ હોય. એટલે મેં કીધું હાલો ઘરમાં ઓટોમેટિક સિસ્ટમ લાગેલ છે, કામ મારે શું કામ કરવું ખાલી ખોટું. એટલે મેં આજે કંઈ કામ કર્યું નથી. એટલે આજે અમારા ઘરનું બધું કામ ઓટોમેટિક થવાનું છે. જો અહીંયા રૂમમાં કચરા પોતા બધું થઈ જશે, ઝાપટ ઝૂપટ થઈ જશે. આ સોફાને બધું આમ પડ્યું છે ને એ બધું અમારે વ્યવસ્થિત થઈ જશે. કેમ કે મારા ઓમભાઈ આવે છે ને ઓટોમેટિક સિસ્ટમ લઈ આવ્યા છે. કહું બધું આજે થઈ જવાનું છે. જો આ બધું આ સારું થઈ જવાનું છે. જો અહીં કપડાને બધું પડ્યું છે સારું થઈ જશે. અહીંયા જો પ્લેટફોર્મને બધું સાફ થઈ જવાનું છે. તમારે પણ આવી સિસ્ટમ લગાવી હોય તો કહેજો, મારા મેહુલને ઓમભાઈ લગાવી દેશે. અને મારા મીરાબેન આવી ગયા છે. આવો આવો મીરાબેન, આવો. જય શ્રી કૃષ્ણ. હમણાં કેમ નહોતી આવતી 2 દિવસથી? એમ નીચે રમવાની મજા આવતી હતી કે? તો હાલો અમારા મીરાબેન આવી ગયા છે. આજ તો મારે મીરાબેન હારે રમવાનું છે. એ કંઈક ઓમ શિવકાલ આવ્યા હતા ને તેને કંઈક ફૂગો લઈને આવ્યા હતી, ફૂટી ગયેલો છે એ છે. હા, આંગળીમાં પે. તો હાલો આજ તો આપણે જલસા છે, આરામ કરવાનો છે ને મોજ કરવાની છે. હવે મારા ઘરે રોજ ઓટોમેટિક કામ થાય છે એટલે મારે કંઈ કામ કરવાની જરૂર જ નથી. હાલો આપણે હવે બેસીએ, જોઈ ક્યારે કામ થાય છે ઓટોમેટિક. મારે તો બપોરના 2 વાગતા આનું થાકી જતી ને હવે મારે કંઈ થાકવાનું કંઈ ટેન્શન નહીં. મેં બોલે ઓમ બે કહેશે કે આળગુડીની શું કંઈ કામ કરતી નથી. એટલે મેં કીધું આળગુડીની બેઠી રહું છું, કામ ઓટોમેટિક થઈ જાય પછી મારે ઊભું કામ થવું. એટલે આજે આપણે આખો દિવસ બેસવાનું છે ને આરામ કરવાનો છે. મીરા કામ થઈ જાય ને ઓટોમેટિક બધું થઈ જાય. આપણે કામ ન કરીએ તો કામ થઈ જાય. ઓમભાઈ એમ કહેશે કે થઈ જાય. એમ ન થાય. હા, તે અમારા ઓમભાઈ મશીન લાવ્યા છે. ઘર આખું ઓટોમેટિક સાફ થાય એવું મશીન લાવ્યા છે. તમારા ઘરે કોઈને આવું મશીન હોય તો કહેજો. અમારે તો આવી ગયું છે ભાઈ ઓટોમેટિક મશીન. રસોઈ થઈ જશે, કપડાં ધોવાઈ જશે, વાસણ ઉટકાઈ જાય, કચરા પોતા ઝાપટ ઝૂપટ બધું થઈ જાય ઓટોમેટિક. મારે બસ આમ બેહવાનું છે. રોજ જો કે હું બેવું જ છું અમને મતે કામ બધું ઓટોમેટિક થઈ જાય. આજે થઈ જશે. કેમ મીરા? આપણે એ મસ્ત હિંચકા ખાવાનું છે સવારથી સાંજ સુધી. ટાઈમે જમવાનું મળી જશે. કેવું સારું સારું ને? અમારે મીરાબેન આવી ગયા છે. મારે હું જો આવી ગઈશ મારા બેનપણી ઘરે. ક્યારનામાં આવ્યા છે ને અત્યારે મારે જવું બહાર. મારા માનભાઈ તૈયાર થાય છે, અહીંયા પલભાઈ બેઠા છે, અહીંયા ઓમભાઈ બેઠા છે અને મારા બેનપણી થાય છે તૈયાર. આમ જો રેડી થાય છે કે? અને મારે 2 બેનપણી જવું છે બહાર. હાલો રેડી થઈ જાય. ના મેડમ આવું ચુંદડી બાંધીને તૈયાર થાય છે. જો હાય માન. માન કેવું કરે છે? આજો તો અમે જો પેટ્રોલ પંપ આવી ગયા છે ને મેં બાંધી લીધી છે ચુંદડી. અને અહીંયા જો શર્મિલાબેન પેટ્રોલ પુરાવે છે. અને મને આવી બાંધેલ ચુંદડી કેવી લાગે કોમેન્ટ કરજો. બાંધી લીધું છે મોડી રીતે. તો હાલો હવે આપણે જવાનું છે આગળ. આ બેન પેટ્રોલ પુરાઈ લે પછી ગાડી તો મારે ઝાંકવાની છે. તો અમે આવી ગયા છીએ વેસું અને મારા માનભાઈ ગાડી મૂકવા જાય છે. અને અહીંયા હું પહેલી વાર આવી. આ મેડમ મને નવા એરિયા બતાવે છે. આ મેડમ લઈને આવ્યા છે વેસું ચોકડી આવ્યા છીએ. હવે ક્યાં જવાનું ખબર નહીં. અને મારા માથું વિખાઈ ગયું. હેલ્મેટ પહેર્યું હતું. શર્મિલાબેનનું હેલ્મેટ એ પાછું એમ જેવું છે. હાલો હવે જોઈ ક્યાં લઈ જશે. એમાં બિલ્ડિંગમાં ક્યાંક જવાનું છે એમ કે છે. આમાં જવાનું ઉપર ક્યાં જવાનું ખબર નહીં. જો આ બિલ્ડિંગમાં ક્યાંક જવાનું છે ઉપર. જોઈ હાલો આવે ગાડી પાર્કિંગ કરીને. અમે નાસ્તો કરીએ છીએ. અમે વડાપાઉં ખાવા આવ્યા. શર્મિલાબેન વડાપાઉં ખાવાના ફેટ પણ બેસી લઈને હાલો બધો નાસ્તો કરવા. હવે નાસ્તો કરી લેવા આવ્યા. બ્લોગ ચાલુ કર્યું. તો આપણે જો આવી ગયા શર્મિલાબેનની ઓફિસે. તો આ જો શર્મિલાબેનની ઓફિસ છે. અહીંયા શર્મિલાબેન બેઠા હોય. માનભાઈ અમારે આવી ગયા સારે. અને હું શર્મિલાબેનની ઓફિસ જોવા માટે આવી છું. તો ચાલો આપણે બતાવું તમને. અહીંયા જો મેઇન ગેટ છે. કેમ ગયો અમારા માનભાઈએ ગેટ ખોલી દીધો. તો જો અમારા શર્મિલાબેન કામ કરે છે. શું કામ કરો મેડમ?
અને તમારી ઓફિસ છે ને એ તો કયો અમને. અમારું કામ ઇન્ટિરિયરનું છે અને આ ટાઈપનું જો બધું બનાવેલું છે અમે. જો આ ટાઈપનું કામ કરે શર્મિલાબેન, બતાવો તો કોઈ બીજું. પણ જાતનું ફર્નિચર કરવાનું હોય. ફર્નિચરનો મતલબ એમ ને. હા, આ બધું જો બેડ છે, ડોર છે, આ બેક કહેવાય આને. મતલબ કોઈ પણ ઇન્ટિરિયરમાં. તમારા કામ વિશે સમજાવશો થોડુંક મેડમ અમને. અમે ફર્નિચરથી લઈ બધું ઇન્ટિરિયર કરીએ છીએ. હોટલ છે, ઘરમાં છે, કે પણ કોઈ પણ દુકાન હોય, બધી જગ્યાએ જ્યાં આપણે ફર્નિચર કરાવવું હોય ત્યાં કરી દે. ફર્નિચર દુકાન હોય કે ગમે ત્યાં કરાવવું હોય બધી જગ્યાએ કરી આપીએ છીએ. જાઓ, મસ્ત મસ્ત ફર્નિચર કરી દેજો. કેટલું મસ્ત ફર્નિચર છે. 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK. જેવી ડિઝાઇન પસંદ કરી એ પ્રમાણે બનાવી આપે ને. તો ભાઈ કોઈને ફર્નિચર બનાવડાવવું હોય તો અમારે શર્મિલાબેનનો સંપર્ક કરજો. હું નીચે તમને શર્મિલાબેનનો નંબર પણ આપી દઈશ અને એડ્રેસ પણ આપી દઈશ. તો જે કોઈને ફર્નિચર બનાવવાની ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરજો. બરાબર ને શર્મિલાબેન? ડન. તો અમે જઈશું અત્યારે ઘરે. અહીંયા ટ્રાફિકમાં ઊભા છું. અહીંયા સિટીમાં પહોંચી ગયા છીએ. હવે જવાનું ઘરે તો ટ્રાફિકમાં ઊભા છે થોડીક વાર. તો મોલ પાસે પહોંચી ગયા છે. જો બધે જ્યાં હોય ને ટ્રાફિક છે. જો બપોરે ગઈ હતી મારી બેનપણી ઘરે, તો અત્યારે આવી જઈશ ઘરે. અને મારા મમ્મુભાઈ ને ધમુભાઈ બે ગયા નાસ્તો કરવા. અને અમારા મશીને કંઈ કામ નથી કર્યું. જો બધું કામ એમને પડ્યું છે. અમારું મશીન ધીમો બહુ હાલે છે. હવે કદાચ મેહુલ આવે ને મશીન ફાસામાં ફાસ હાલી જાય તો જો ક્યાંય મશીને કામ નથી કર્યું. જો બધે એમને પડ્યું છે કામ. ચાલો હવે જોઈએ મશીન અમારું કામ ક્યારે કરે છે. મેહુલ કહેતા હતા કે એક હળીને 2 કટકા નથી કરતી, આખો દી રેખડા કરતો. તમે હાલો આપણે હળીને કટકા હું કામ કરવા, બરોબર ને? ખાલી ખોટા કરતા ન હોય તો રાઈસ રેખડા જ કરી. મશીન કામ કરનાર દિવસે મારે કરવું, ખાલી ખોટું મહેનત કરવી. પણ મશીન એવું કામ કર્યું નથી. જોઈએ મેહુલ આવે પછી કામ કરે કરતી. બધું એમને ભ્રમણ પડ્યું છે. કાદમુભાઈ ધમુભાઈ આપણું મશીન કામ કરતું નથી. કેમ લાગે ક્યારે કામ કરશે મશીન? અરે વાસણ હાથે ઉટકાઈ જાય, પોતા કચરા પોતા બધું હાથે થઈ જાય એવું મશીન છે. તને નથી ખબર? આજ તો છે ને બહુ થાકી ગઈ, મારું માથું દુખે છે. અને હમણાં છે ને 2 દિવસથી મેહુલાર બહુ મગજમારી થાય છે. અને મગજમારી થવાનું કારણ એ છે કે મેહુલ મને હાલતા ને ચાલતા એમ કે આળગોડીની છો, કાંઈ કામ નથી કરતી, એક હળીને 2 કટકા નથી કરતી, કામ નથી કરી. મતલબ મારે 250 વારની જગ્યા છે, એમાં હું એકલી કામ કરું છું. અમારા આજુબાજુના જેટલા પણ બંગલા છે ને બધામાં કામવાળી આવે છે. બસ મારા એકના જ ઘરે કામવાળી નથી. તો હું એમ કહું કે હું એને એટલો સપોર્ટ કરું છું, કામવાળી નથી રાખતી, બધા કામ જાતે કરું છું. ભલે થોડીક વાર લાગે, કેમ કે એકલા કામ કરતા હોય તો વાર લાગે. બધું આટલું બધું મોટું ઘર છે તો કપડાં ને બધું ધોઈએ, વાસણ ટકીએ. મતલબ કપડાં તો હાથે નથી ધોતી, મશીનમાં ધોવું. પણ ઝાપટ ઝૂપટ, કચરા પોતા, વાસણ બધું કેટલું કામ હોય. અને એકલા કરવાનું. ઘર કેટલું મોટું છે મારું. તમે હોમ ટૂરમાં જોઈ આવજો. તે આખું ઘરનું કામ બધું એકલા કરું તો વાર લાગે કે ન લાગે? અને તોય પછી આટલું બધું કામ એકલા જાતે કરવા છતાં, કામવાળી રાખ્યા વગર કામ કરું તોય છતાં એવું બોલે કે કંઈ કામ નથી કરતી, એક હળીને 2 કટકા નથી કરતી, પડી રહેશો ને રેખડા કરશો ને એવું બધું બોલતા હતા. તો પછી મેં આજ કંઈ કામ ન કર્યું. અને સાચું કહું તો આજ તો છે ને બહુ રેડી. એટલે જ મારું માથું દુખે છે. તો મને એમ એટલું બધું દુઃખ થયું કે હું મેહુલને આટલો બધો સપોર્ટ કરું છું તોય મને મેહુલ આવું બોલે છે એમ. અને ખરેખર જો જેને સમજે ને, તો જો પત્ની તમને સપોર્ટ કરતી ને તો આવું બધું બોલો ને તો ખરેખર બહુ દુઃખ લાગે. કે તમને સપોર્ટ કરવા માટે અમે કામવાળી ન રાખીએ, આખો દી ઢહડા પીડા કરવી. થાય ન થાય, મને માથું દુખતું હોય, તાવ આવતું હોય તો હું કામ કરતી જ હોઈશું. મેં ક્યારેય કામવાળી નથી રખાવી. તોય પછી મેહુલ એવું મને બોલે તો પછી દુઃખ તો થાય ને. મારી વાત તો સાચી છે કે ખોટી છે? મને કોમેન્ટ કરજો બધાય. તમને શું લાગે છે મેં આજે કંઈ કામ નથી કર્યું, આરામ જ કર્યો છે, તો હું રોંગ છું એમાં? અને તમે રોજ જુઓ છો ને કેટલા વાગે? 2 વાગે નવરી થાઉં છું. મેં ક્યારેય મારા મમ્મીને કોઈને કંઈ વાત નથી કરી ક્યારેય કે મેહુલ મને આવી રીતે કહે છે, આમ છે તેમ છે.
એમ કહું કાંઈ મમ્મીને શું કહેવાનું હોય, નાના મોટા ઝઘડા થયા કરે ભાઈ પતિ પત્ની એમાં. આજે ફર્સ્ટ ટાઈમ હું તમને પણ બધાને વાત કરું છું કે મેહુલ મને આમ કહે છે એમ. તો આ વસ્તુ રાઈટ છે મેહુલની? વારે ટોન માર્યા કરે કે કંઈ કામ નથી કરતી, કંઈ કામ નથી કરતી. હું કામ નથી કરતી તો આખા ઘરનું કામ કેમ થઈ જાય? 3 ટાઈમ જમવાનું, છોકરાને સાચવવાનું, બધું એમને થઈ જતું હોય છે બધું. એટલે પછી ગુસ્સો આવે અમને કે આટલું બધું કામ કરવા છતાં એમને આવું સાંભળવું પડે ને ત્યારે ગુસ્સો આવે. અને પછી એમ થાય કંઈ કામ નથી કરવું, ભલે પડ્યું એમને. જો જમવાનું નથી બનાવી, બપોર મારા ફ્રેન્ડના ઘરે વહી ગઈ હતી, પછી જમવાનું છોકરાનું તો આપણે જોવું, તો પછી છોકરા ભીખારે તો મારો પછી આમ જીવ ન હાલે. પછી મારા ફ્રેન્ડના ઘરે વહી ગઈ તો પછી છોકરાને અહીંયા જમાડી લીધા અને જમી લીધું. અને અત્યારે આપણે જમવા નથી બનાવવાનું, અત્યારે જવાનું છે ઢોસા ખાવા. તો ચાલો ફટાફટ રેડી થઈ જાય, ધમુભાઈને નોમભાઈને રેડી કરી દઈએ અને પછી જઈએ જમવા. તો ચાલો તમે પણ બધા અમારી સાથે ઢોસા ખાવા. તો આજે જો બે બેન પણ છોકરા આવી ગયા છે ઢોસા ખાવા માટે. તો ચાલો બધા ઢોસા ખાવા માટે. ઓમભાઈ, પલભાઈ બધા આવી ગયા છે, ભાનભાઈ છે અને અહીંયા અમારા બેનપણી છે. જો અહીંયા જો આપણે બધાના ઢોસા આવી ગયા છે, મેસૂર મંગાવ્યું છે, બધા પીસી ગયા છે જમવા. અને આને તો આમ જો ઘડીક વારે ન રહેવાય, આમ જો આવે ભેગું ચાલુ. મારા માનભાઈ આવી ગયા છે, પલભાઈ આવી ગયા છે. જો આ બે ભાઈ બેન બે બ્લેક પેક કરીને આમ જો બે ભાઈ બંધ, બે ફ્રેન્ડ મતલબ ભાઈ બંધ, બે મેચિંગ કર્યું જો બ્લેક હો. આમ જો માને બહુ શરમ આવે આમ જો. તો જો અહીંયા આમ આવી ગયા છે, હજી બહુ ટ્રાફિક નથી, ખાલી છે હજી એટલે સારું છે. જો બહાર બહુ વેઇટિંગ છે. જો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં, ગાડી ઓલી સાઈડ પાર્કિંગ કરી દીધી ને અમે પહોંચી ગયા છીએ ગાર્ડનમાં ઢોસા ખાઈને આવી ગયા પચાવવા માટે. તો જો મેડમ તો આગળ દોડવા માંડ્યા છે. અને અહીંયા તો બહુ ટાઈમ પછી આવ્યો, આ ગાર્ડનમાં હું ઘણા ટાઈમ પછી આવ્યો, આવી જ નથી. છોકરા ક્યાં આવી ગયા દેખાતા નથી. તો ત્યાં બધા વોકિંગ કરવાને આવે છે, ત્યાં બધા બેઠા છે. કેવા છોકરા બધા આગળ આવી ગયા છે અને અમે બે બેન પણ પાછળ આવેલા જઈશ કા. યસ, કેટલા ટાઈમ પછી આજે અમે બે બેનપણીઓ આમ ટાઈમ સ્પેન્ડ કરવા નીકળ્યા. પહેલી વાર હા બેનપણી છે ત્યાર પછી આજે પહેલી વાર અમે બે હારે જમવા નીકળ્યા. અને 3 વર્ષ થઈ ગયા. ઓમ 10માં હતો ત્યારે. આ કોલેજમાં આવ્યો, ચોથું વર્ષ બેહી ગયું. આ જો અહીં બેહી ગયા. જો આપણે અંદર વહી ગયા. આ ત્રણે દોસ્ત આ મોલીકોર બહુ ટ્રાફિક છે, અહીં બધા જો ધીમે ધીમે આયલા આવે છે. તો ચાલો હવે આપણે અહીં ઘડીક વાર બેસીએ છોકરા હારે અને મોજ કરશું કા. આપણે હાલો બીજા અંદર મચ્છર હશે નહીં ત્યાં તો બધા જમે છે. હો ઓલી કર જો બધા જમે છે બેઠા બેઠા છે. તો નાસ્તો લઈને આવ્યો હોય ને આપણે તો ક્યાં ખાઈ જવું છે. આ ને જો અમારી બેન આવું જ બોલ. દોસ્તાર કેવા હેલા જાય છે મસ્ત. અહીંથી નથી જવાનું, બે હેલા જાવ છો. અમાર માનજો કેવા નાટક કરે. અને આ અમારી બેન ગલુડિયા જ ગોતતા હોય, જ્યાં હોય ત્યાં ગલુડિયા જેવા. મને સંતાઈ ગયો. તો બધા દુનિયામાં સેફેસ્ટ જગ્યાએ ઉભો છે. આ બધા કસરત કરવાની જરૂર છે એટલે બધા કસરત કરવા આવી ગયા. જો માનભાઈ કસરત કરે છે, આ મોમ ને પલ ને બધા કસરત કરવા આવી ગયા છે. આ બેન કસરત કરીને થાકી ગયા. કમર ઓછી થઈ ગઈ. આની 1-2 મિનિટમાં કમર ઓછી થઈ ગઈ કે મારી કમર ઓછી થઈ ગઈ. બોલો. અને મારે કઈ કસરત કરવાની જરૂર છે ને એટલે હું બેઠી શાંતિથી અહીંયા બે ગઈ ઓટલો પકડી. મેં કીધું હાલો આમ કસરત કરી લીધી, જરૂર વગરના બેઠા છે. હા મારે જરૂર નથી. હું છે ને મારું પૂરેપૂરું ધ્યાન રાખો એટલે કસરત ન કરવી પડે. તમે ધ્યાન ન રાખો ને એટલે કસરત કરવી પડે. હું મારા આખા ડાયટ પ્લાન થી હાલતી હોય. હું પણ જાડી બહુ છે ને એટલે મારે કરવી પડે. હા અમારા મેડમ બહુ જાડા રહ્યા ને એટલે કસરત કરવી પડે. હું કઈ જાડી નથી, મારો વજન ખાલી 62 કિલો છે. એવું છે? મારે ખાલી 52 કિલો છે. તમારે કરતા 10 કિલો વધારે મારે. પણ મારી હાઈટ છે ને એટલે બે આમ તો બેની હાઈટ પ્રમાણે બરોબર છે. અને આ જો માન અમે જો બે બેન પણ અહીંયા બેઠી, છોકરા બે ઘરે વહી ગયા ને હવે છે ને બાજુમાં સોંગ વગાડે છે, ગિટાર ને વગાડે છે. ત્યાં જઈએ છીએ, ચાલો તમને પણ સંભળાવું. અને જો બધા બેઠા છે અહીંયા, બધા અમારી ફ્રેન્ડને સાંભળવાની ઈચ્છા છે કા. તો ચાલો આપણે અહીંયા જઈને સાંભળીએ. જો કેવું મસ્ત ગાય છે અને ગિટાર પણ સરસ વગાડે છે. તો તમને પણ બધાને સંભળાવું.
બેનપણી જો બે ગયા છે ને અહીંયા મ્યુઝિક વગાડે છે તો જોઈએ છે મ્યુઝિક જો કેટલું મસ્ત ગાય છે. અમે જો અત્યારે ઢોસા ખાવા ગયા હતા, પછી ત્યાંથી સીધા ગાર્ડનમાં આવી ગયા અને ધાર્મિક ભાઈ કંઈ આવ્યા નહોતા કેમ કે એને વાંચવાનું હોય એટલે આવે નહીં, એને ઘરે જમવાનું બનાવી દીધું હતું મેં અને હું ઓમ ને પલ ને આમ તો બે બેનપણીઓ અને છોકરા, ધાર્મિક એક નહોતો આવ્યો તો બધા ગયા હતા ને મજા આવી ગઈ. અને ઢોસા ખાવામાં એટલે ગયા હતા કેમ કે અમારે ફ્રીમાં ઢોસા ખાવાના હતા કેમ કે શર્મિલાબેન પાસે છે ને પાસ છે, મતલબ કૂપન છે તો એ કૂપનમાં છે ને ફ્રી ઢોસા ખાવાના હતા. તો શર્મિલાબેન કીધું ના કહેતા હતા મેં કીધું હાલો જઈ આવીએ, એ બને કૂપન એને પૂરું થઈ જાય. આજ મારી બેનપણી યાર હતી ને તો બહુ મજા આવી ગઈ અને આપણે આવી ગયા ઘરે. તો બસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા બ્લોગ સાથે.